કચ્છના નલિયામાં સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ આકાશ ગજાવશે, હવાઈ કરતબ કરશે। આ રીતે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ કચ્છનું આકાશ ગજાવશે। આ જ રીતે એકથી એક હવાઈ કરતબો કરી લોકોના દિલ જીતશે। ફરીથી કચ્છમાં હવાઈ કવાયતના કરતબ થશે। ભારતીય વાયુસેના દ્વારા કચ્છમાં એર શોનું આયોજન કરાયું છે। નલિયા અને ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે 2 દિવસ એરોબેટિક ડિસ્પ્લે યોજાશે। નલિયામાં 29મીએ, ભુજમાં 31મીએ એર શો યોજાશે, જેમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમ હવાઈ કરતબ દેખાડશે। આ કવાયતથી એરફોર્સ દુશ્મનોને પોતાની શક્તિનું પ્રદર્શન બતાવશે। કચ્છી માડુઓ અવનવા હવાઈ કરતબ માણશે। સૂર્યકિરણ લડાકુ વિમાનો એકથી એક ચડિયાતા કરતબો કરી લોકોને રોમાંચિત કરશે કે સફેદ રણના અવકાશમાં લડાકુ વિમાનોના દિલધડક કરતબ જોવા મળશે। ભારતીય વાયુસેનાના સુખોઈ, મિગ તથા મિરાજ જેવા ફાઇટર ઘડીના છઠ્ઠા ભાગમાં કેવી રીતે ઉડીને સચોટ નિશાન લઈ દુશ્મનોનો ખાત્મો કરે છે તે હકીકત ટચુકડા વિમાન દ્વારા એર શો થકી લોકો સમક્ષ પ્રદર્શન કરવામાં આવશે। આ અંગેની સૂર્યકિરણ ટીમની સત્તાવાર જાહેરાત બાદ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ડ્રગ્સને દૂષણને ડામવા સુરત પોલીસ આકાશમાં ચલાવશે અભિયાન, ઉડાડશે પતંગ। ઉત્તરાયણે સુરતના આકાશમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી લખેલી પતંગ ઉડતી જોવા મળે તો ચોંકી ન જતા, કેમ કે ડ્રગ્સના દૂષણને ડામવા સુરત પોલીસ આકાશમાં ચલાવશે અભિયાન। સુરત પોલીસ દ્વારા એક પહેલ કરવામાં આવી છે। સુરત પોલીસે લોક જાગૃતિનો સંદેશો આપતી પતંગો બનાવી છે। પતંગ પર સાયબર ફ્રોડ, ટ્રાફિક અવેરનેસ અને ડિજિટલ અરેસ્ટ અવેરનેસના સૂત્રો લખેલા છે। સાથે ડ્રગ્સના દૂષણને ડામવા પતંગ પર સૂત્રો લખ્યા છે। જાગૃતતા અંગેની આ પતંગો લાલગેટ પોલીસ દ્વારા ડબગરવાડ પતંગ બજારમાં લગાવવામાં આવી છે, જેથી બજારમાં આવતા લોકોની પહેલ નજર આ પતંગ પર પડે અને લોકોમાં જાગૃતિ આવે। સાથે પોલીસ દ્વારા નાની પતંગો લોકોને નિઃશુલ્ક આપવામાં પણ આવે છે। આમ પોલીસ દ્વારા પતંગ પર્વ પર જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે। લોકો પણ પોલીસની આ પહેલની સરાહના કરી રહ્યા છે। વિવિધ શહેરમાં દેશ વિદેશના પતંગબાજોએ આકાશમાં પૂરી પતંગની રંગોળી। વડોદરાના નવલખી મેદાન ખાતે વડોદરા મનપા, ગુજરાત ટુરિઝમ તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું, જેમાં અલગ અલગ દેશમાંથી પતંગબાજોએ ભાગ લીધો। વન નેશન વન ઇલેક્શનની થીમવાળી પતંગ આકર્ષણનું કેન્દ્ર બની। 11 જિલ્લા વિવિધ દેશમાંથી આવેલ પતંગબાજોએ પતંગ ચગાવી આકર્ષણ જમાવ્યું। વિદેશી પતંગો સાથેના કરતબબાજો જોવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા। વિવિધ પ્રકારની પતંગોથી આકાશ રંગબેરંગી બની ગયું। તો આ તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે પણ પતંગબાજોએ આકાશમાં પેચ લગાવ્યા। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અંતર્ગત 13 દેશના 34 અને ભારતના 31 મળી કુલ 65 પતંગબાજોએ કેવડિયામાં આકાશી યુદ્ધ ખેલ્યું। નર્મદા ડેમના વ્યૂ પોઈન્ટ ખાતે અવનવા પતંગો ચગાવી આકાશને રંગબેરંગી બનાવ્યું। કોઈ ઢીંગલાના સ્વરૂપમાં તો કોઈ ઈગલના સ્વરૂપે, ના તો કોઈ એક સાથે 10થી વધારે પતંગો એક સાથે ઉડાવતા જોવા મળ્યા। ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિના ભાગરૂપે કર્ણાટકના પતંગબાજે પોતાની પતંગમાં રતન ટાટાનો ફોટો છપાવી પતંગ ઉડાવી, જે પતંગ આજે આ પતંગ ઉત્સવમાં આવનાર દરેક લોકો જોઈને ખુશ થયા હતા।